હેલો મિત્રો, હવે આપણે ગ્લોબલાઇઝેશનમાં આગળનો ટોપિક જોઈશું. બરાબર છે. હવે તમને લાગતું હશે કે ગ્લોબલાઇઝેશન કેટલું મોટું છે, ગ્લોબલાઇઝેશનના કેટલા બધા ટોપિક આવશે. તો મિત્રો વિશ્વાસ રાખો કે આપણે સિલેબસના એકોર્ડિંગ જ જઈ રહ્યા છીએ. જે પોઈન્ટ સિલેબસમાં છે એટલા પોઈન્ટ જ આપણે કવર કરી રહ્યા છીએ. બરાબર છે. બહુ વધારે કંઈ તમને હું કન્ટેન્ટ આપી નથી રહ્યો. જેટલું જરૂરી છે એટલું તો આપણે તૈયાર કરવું જ રહ્યું. બરાબર છે. એટલા માટે આ ગ્લોબલાઇઝેશન પર 5-6 લેક્ચર આવે છે. બરાબર છે. પણ એ બધા જ ટોપિકના એકોર્ડિંગ આવી રહ્યા છે. તો આપણે હવે ગ્લોબલાઇઝેશનનો આગળનો ટોપિક જોઈશું કે ગ્લોબલાઇઝેશનનો ઇન્ફ્લુઅન્સ ઓન વુમેન, એટલે જે મહિલાઓ છે એ મહિલાઓ પર ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ શું જોવા મળે છે, મહિલાઓ પર ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ શું થયો એ આપણે સમજવાનું છે. બરાબર છે. તો આપણે એની અંદર સૌથી પહેલાં તો ગ્લોબલાઇઝેશન શું છે, એટલે વૈશ્વિકરણ શું છે એની ડેફિનેશન આપણે સમજી લઈશું. તો કે વૈશ્વિકરણ એટલે ગ્લોબલાઇઝેશન એટલે શું હોય, તો ગ્રોઈંગ ઇન્ટરડિપેન્ડન્સ, એટલે કે એકબીજાના પર ડિપેન્ડન્સ એટલે પેલો આધાર વધી જાય. એન્ડ ઇન્ટિગ્રેશન એટલે એકીકરણ થાય. શાનું? ઇકોનોમી, સોસાયટી એન્ડ કલ્ચર એક્રોસ ધ વર્લ્ડ. આખી વિશ્વમાંથી જેટલા પણ જે ઇકોનોમી છે, જેટલી સોસાયટી છે, જેટલા કલ્ચર એટલે સંસ્કૃતિ છે, એ બધાનું એકીકરણ થાય અને એકબીજાના ઉપર નિર્ભરતા વધી જાય એને શું કહેવાય છે? ગ્લોબલાઇઝેશન. આની અંદર ફ્રી ફ્લો ઓફ આઈડિયાઝ આવતું હોય, ટેકનોલોજી આવતું હોય, ટ્રેડ આવે કે સર્વિસ આવે, બધા જ ફેક્ટર અને બધા જ જેટલા સેક્ટર છે એ બધા આવી જાય. બરાબર છે. ભારતની અંદર આ ગ્લોબલાઇઝેશનની શરૂઆત મેઇનલી છે 1991ની અંદર, જ્યારે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન થયું એ વખતે આ ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકરણની અસર ભારતના ઉપર વધારે પછી થવા લાગી. બરાબર છે. હવે આપણે એક કનેક્ટિંગ પોઈન્ટ આપણે લખી દેવાનો કે જે રીતે ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકરણના અન્ય તમામ સેક્ટર પર મોટાભાગે ઇફેક્ટ એટલે કે અસરો જોવા મળી છે, એ રીતે મહિલાઓના જીવનની અંદર પણ આ ગ્લોબલાઇઝેશનના લીધે કેટલાક હકારાત્મક પ્રભાવો જોવા મળ્યા છે અને અમુક વસ્તુની અંદર નકારાત્મક પણ રહ્યું છે. બરાબર છે. પણ મોટાભાગે હકારાત્મક પ્રભાવો જોવા મળ્યા છે એ રીતે આપણે લખી શકીએ. બરાબર છે. અથવા તો કે મહિલાઓની જે સ્થિતિ છે એ સ્થિતિને સુધારી છે. હવે આપણે જોઈશું કે કઈ રીતે મહિલાઓની સ્થિતિ સુધરી છે. તો એની અંદર આપણે સૌથી પહેલાં પોઝિટિવ લખીશું અને પછી આપણે લખીશું નેગેટિવ. બરાબર છે. તો પોઝિટિવમાં શું થયું, તો કે મહિલાઓના વેલ્યુ સિસ્ટમ એટલે મૂલ્યો હતા ને સમાજની અંદર, એ મૂલ્યો ચેન્જ થયા. આપણે પહેલાંથી જ ભણતા આવી રહ્યા છીએ કે પેટ્રિયાર્કલ સોસાયટી એટલે પિતૃસત્તાત્મક સોસાયટી છે, જેની અંદર મહિલાઓના અધિકારો ઓછા હતા. પણ આ ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકરણ આવ્યું એટલે એના લીધે જે બીજા દેશોના અલગ અલગ જે મૂલ્યો હતા એ મહિલાઓને, આપણે ભારતની મહિલાઓના પર પણ એની અસરો જોવા મળી અને મહિલાઓ કેવી થવા લાગી? વધારે લિબરલ થવા લાગી. બરાબર છે. વધારે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન મેકિંગ એટલે સ્વતંત્ર રીતે નિર્ણય લેતી થઈ ગઈ. અને જે પેટ્રિયાર્કલ સોસાયટી હતી એના એ જે સ્ટીરિયોટાઇપ રહેલા હતા સમાજની અંદર, એ સ્ટીરિયોટાઇપને એમને શું એની સામે લડતા થઈ. એટલે વેલ્યુ સિસ્ટમ ગ્લોબલાઇઝેશનના લીધે એ ચેન્જ થઈ છે. પછી શું થયું, તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી વધી છે. એમ્પ્લોયમેન્ટ એટલે શું હોય, તો કે રોજગારની તકો છે એ રોજગારની તકો વધી છે. જે રીતે આપણને ખબર છે ગ્લોબલાઇઝેશન થયું એટલે ઘણી બધી એમએનસી એટલે મલ્ટીનેશનલ કંપની, જે બહુ બધા દેશોની અંદર જે કંપની કામ કરતી હોય એમને મલ્ટીનેશનલ કંપની કહેવાય. બરાબર છે. તો એવી મલ્ટીનેશનલ કંપનીઓ એવી ઘણી બધી ભારતની અંદર પણ આવી. તો એના લીધે મહિલાઓને રોજગાર, એ કોલ સેન્ટર હોય કે પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય, બીપીઓ સેન્ટર હોય, એ બધાની અંદર શું મહિલાઓની રોજગારીની તકો એમને મળી. બરાબર છે. એટલે આપણે એ પ્રભાવ જોવા મળે છે. એજ્યુકેશન એન્ડ સ્કિલ, એજ્યુકેશનલ શિક્ષણની અંદર મહિલાઓની ભાગીદારી વધી. એ શાના લીધે? ગ્લોબલાઇઝેશનના લીધે. અને એમની અંદર વોકેશનલ ટ્રેનિંગના લીધે. એટલે વોકેશનલ ટ્રેનિંગ કોને કહેવાય? તો રોજગારલક્ષી જે ટ્રેનિંગ આપવામાં આવે ને એને વોકેશનલ ટ્રેનિંગ કહેવાય. બરાબર છે. તો એ પ્રકારની ટ્રેનિંગ એમને અંદર વધ્યું. એટલે સરકારો તો ટ્રેનિંગ આપતી જ હતી અલગ અલગ સ્કીમ દ્વારા, પણ હવે એનજીઓસ જે ઘણા બધા આપણને ખબર છે સ્વયંસેવી સંસ્થાઓ હોય છે, એ સ્વયંસેવી સંસ્થાઓએ પણ શું હોય મદદ કરવા લાગી. એના લીધે વધારે વધારે મહિલાઓને શું સ્કિલ ટ્રેનિંગ મળી અને વધારે એજ્યુકેશન લેતી થઈ ગઈ. પછી ઓનલાઈન લર્નિંગ પણ આવી ગયું. તો એના લીધે નાના નાના કોર્સ કરી અને પોતાની સ્કિલને અપગ્રેડેશન કરી. બરાબર છે. એટલે આ બધો ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ આપણને જોવા મળે છે. એન્ટરપ્રેન્યોરશિપ અને બિઝનેસ ઓનરશિપ, ઘણી બધી મહિલાઓ હવે શું હોય પોતાના ઘરે બેઠા બેઠા બિઝનેસ ચલાવતા થઈ ગઈ. આપણને ખબર છે અત્યારે કેવું છે કે ઈ કોમર્સનો અથવા તો ઓનલાઈન પ્લેટફોર્મ અલગ અલગ આવી ગયા. જેવા કે આપણને ખબર છે સ્વિગી છે, ઝોમેટો છે, એમેઝોન છે કે ફ્લિપકાર્ટ છે, એ બધા. હવે પોતે મહિલાઓ શું કરતી કે ઘરે 4-5 મહિલાઓ ભેગી થઈ અને ઘરે અથવા તો એક જ ઘરની અંદર બેઠા બેઠા એક જ ઘરમાં નાનું રસોડું ચલાવે. રસોડાની અંદર શું હોય કે પોતે ઘરે જ બેઠા બેઠા એક ક્લાઉડ કિચનની જેમ પોતાના ઘરેથી શું હોય કે કંઈક ડિશ તૈયાર કરે અને એ પોતે જે સ્વિગી છે કે ઝોમેટો છે એના પર અપલોડ કરી દે. બરાબર છે. અને સામે ઓર્ડર આવે એ રીતે એ પોતે ઓર્ડર લેતા રહે અને એમને ઓર્ડર સર્વ કરે. બરાબર છે. એટલે ઘરે બેઠા બેઠા એ રીતે કામ કરતી થઈ ગઈ. તો એ પોતે એ રીતે એન્ટરપ્રેન્યોરશિપ અને
બિઝનેસ ઓનરશિપ પોતાની ઉપર આવતી થઈ ગઈ, બરાબર છે, અને બિઝનેસની અંદર પોતે માલિકી થવા લાગી એમની મહિલાઓની. એટલે આ ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ છે. કારણ કે જો ગ્લોબલાઇઝેશન ના થયું હોત તો એમેઝોન અથવા તો આ સ્વિગી જેવા ભારતની અંદર એટલા મોટા લેવલ પર એ પ્રસર્યું ના હોત, બરાબર છે, અને ના પ્રસર્યું હોત તો એટલો બધો એમને એનો પ્રભાવ પણ ના જોવા મળ્યો હોત. ચેન્જિંગ રોલ ઇન ફેમિલી, મેરેજ એન્ડ કાસ્ટ. એટલે જે ફેમિલી એટલે પરિવાર છે, મેરેજ એટલે લગ્ન, અને કાસ્ટ જાતિની અંદર શું અત્યારે આ ગ્લોબલાઇઝેશનના લીધે મહિલાઓનો રોલ છે એ રોલ હવે બદલાતો થાય છે. ફેમિલીની અંદર કઈ રીતે? તો ફેમિલીમાં મહિલાઓને પહેલાં ઘરે જ રહેતી હતી, પણ હવે કઈ રીતે? તો કે હવે જોબ કરતી થઈ ગઈ છે. જોબ કરે એટલે પૈસા આવે, પૈસા આવે એટલે થોડું એમનું સ્ટેટસ ઇમ્પ્રૂવ થાય ઘરની અંદર. એ ઘરની અંદર કોઈ નિર્ણય લેવાય છે, ડિસિઝન મેકિંગ હોય છે, એની અંદર પણ એમને વધારે હવે પૂછવામાં આવે છે. એટલે એના લીધે એમને સોશિયલ મોબિલિટી થવા લાગી, એ થોડું એમનું સ્તર ઊંચું આવવા લાગ્યું, બરાબર છે. સાથે સાથે પોતાના રાઇટ્સ, પોતાના જે અધિકારો છે મહિલાઓ, એ અધિકારોની સામે પોતે અવાજ ઉઠાવતી થઈ ગઈ. મેરેજની અંદર પછી આ ફેમિલીમાં ન્યુક્લિયર ફેમિલી વધતા થઈ ગઈ, બરાબર છે. હવે હસબન્ડ વાઈફ અને પોતાના જે અનમેરિડ ચિલ્ડ્રન હોય છે એટલા ઘરની અંદર, બરાબર, 4-5 જણા, તો એટલા સ્વતંત્ર રીતે રહેવા લાગ્યા, એટલે ન્યુક્લિયર ફેમિલી વધતી ગઈ. કાસ્ટ એટલે જાતિ પહેલાં હતી, એ જાતિ હવે એટલી બધી રિલેવન્ટ નહીં રહી. જાતિને હવે એટલું રિલેવન્સ નથી. હવે ઇન્ટરકાસ્ટ મેરેજ વધવા લાગ્યા છે, બરાબર છે. અને ગ્લાસ સીલિંગ, ગ્લાસ સીલિંગ એટલે આપણને ખબર હતી કે મહિલાઓને એક લેવલ, કોઈ પણ ઓફિસ હોય કે બીજા હોય કે કોઈ પણ જગ્યાએ, બરાબર, મહિલાઓ કામ કરતી હોય તો એમને એક લેવલ કરતાં ઉપર આવવા ના દે. ધારો કે ઓફિસની અંદર મેનેજરની પોસ્ટ સૌથી હાઈએસ્ટ છે, તો એ મેનેજર સુધી બનવા ના દે ને, એટલે એના માટે એક સીલિંગ નક્કી કરી દે. પણ આ હવે મહિલાઓ શું હોય કે ગ્લાસ સીલિંગના પણ એબો રાઇઝ કરવા લાગી છે. હવે ધારો કે આપણને ખબર છે નાયકા ગ્રુપ, તો એની અંદર એ કોણ છે નાયકાની માલકીન છે, તો એ એકદમ હાઈએસ્ટ, અથવા તો ઇન્દ્રા નુઈ છે એનું એક્ઝામ્પલ આપણે લખી શકીએ. તો હાયરકીની અંદર એ લોકો એકદમ ગ્લાસ સીલિંગને પાર કરી અને ઉપર આવી ગયા છે, બરાબર છે. એટલે એ રીતે આ ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ જોવા મળ્યો છે. પોલિટિકલ પાર્ટિસિપેશન એટલે રાજનીતિની અંદર હવે ભાગીદારી મહિલાઓની વધવા લાગી છે, બરાબર છે. હેલ્થકેર એક્સેસ, મહિલાઓ વધારે વધારે, પહેલાં ઘરમાં એવું હતું કે રૂપિયો ના હોય વધારે તો ઘરની અંદર છોકરાને પહેલાં શું હોય કે બે ઘરમાં બીમાર થયા હોય તો છોકરાને પહેલાં હોસ્પિટલ લઈ જાય, પણ છોકરી પેલી કે ઘરમાં હોય તો 3-4 દિવસ પછી એને કે નહીં મળતું તો પછી ચલો દવાખાને જઈએ છીએ, બરાબર છે, એવું થતું હતું. પણ હવે કેવું છે કે આ હેલ્થ એટલે સ્વાસ્થ્ય માટે એક્સેસ એમના માટે વધી ગયો છે, બરાબર છે. અને એના લીધે સકારાત્મક પ્રભાવ જોવા મળ્યા છે. કેવા સકારાત્મક પ્રભાવ? તો MMR એટલે મેટરનલ મોર્ટાલિટી રેટ, એટલે જે માતા જે બાળકનો જન્મ થાય છે એ વખતે માતાનું મૃત્યુ થઈ જાય, બરાબર છે, તો એ મૃત્યુદર હવે ઘટવા લાગ્યો છે, બરાબર છે. એટલે હવે પહેલાં જે રીતે હોસ્પિટલની અંદર ડિલિવરી નથી થતી, બરાબર છે, ઘરે પેલી આપણને ખબર છે દાઈમાં વગેરે એ ડિલિવરી કરતા, તો એની અંદર માતાનું અથવા બાળકનું ઘણીવાર મૃત્યુ થઈ જતું. પણ હવે હેલ્થકેર એક્સેસ વધ્યું છે, હવે ઇન્સ્ટિટ્યુશનની અંદર એટલે હોસ્પિટલમાં જઈને ડિલિવરી થાય છે, એટલે માતાના મૃત્યુદરમાં પણ ઘટાડો આવ્યો છે. સાથે સાથે ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, ઇન્ફેન્ટ એટલે 1 વર્ષ કરતાં નાનું બાળક, એને ઇન્ફેન્ટ કહેવાય, તો એમને મૃત્યુદર પણ ઘટાય છે એના લીધે જ, બરાબર છે. એટલે હેલ્થકેર એક્સેસ વધ્યું છે. સાથે હેલ્થની અવેરનેસ વધી છે. મહિલાઓ પોતાના જે હેલ્થ, પોતાના આરોગ્ય માટે વધારે જાગૃત થઈ ગઈ છે. હવે શું હોય કેન્સરના રોગો પ્રત્યે એ પોતે વધારે જાગૃત છે, અથવા તો પોતાના રિપ્રોડક્ટિવ હેલ્થ વિશે વધારે જાગૃત છે, અથવા તો મેન્ટલ હેલ્થ વિશે પણ વધારે મહિલાઓ જાગૃત છે કે માનસિક રીતે પણ એમને કોઈ તકલીફ થાય છે તો એ લોકો કાઉન્સેલિંગનો સહારો લે છે, બરાબર છે. એટલે હેલ્થ અવેરનેસ પણ વધી ગઈ છે, બરાબર છે. ડિજિટલ ઇન્ક્લુઝન એ ગ્લોબલાઇઝેશનના લીધે થયું છે. ડિજિટલ ઇન્ક્લુઝન એટલે શું હોય તો કે અત્યારે ડિજિટલ ઇન્ટરનેટનો જમાનો આવ્યો, બરાબર છે, તો એની અંદર દરેકને ભાગીદારી થઈ ગઈ છે. એની અંદર મહિલાઓ પણ હવે એ ડિજિટલ વસ્તુનો ફાયદો લે છે. ડિજિટલ ઇન્ક્લુઝન એટલે કે હવે ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ સર્વિસની અંદર એમ પુરુષોની જેમ મહિલાઓની પણ ભાગીદારી. ધારો કે મોબાઈલ બેન્કિંગની અંદર ખાલી હવે પુરુષો નથી, મહિલાઓ પણ છે, એટલે બધાનું ઇક્વલ પાર્ટિસિપેશન વધી રહ્યું છે. એટલે આ ગ્લોબલાઇઝેશનનો હકારાત્મક પ્રભાવ આપણને એ જોવા મળે છે, બરાબર છે. હવે આ હકારાત્મકની સાથે સાથે ગ્લોબલાઇઝેશન વૈશ્વિકરણના હકારાત્મક પ્રભાવોની સાથે સાથે મહિલાઓ પર નકારાત્મક પ્રભાવ પણ જોવા મળ્યા છે કે ડ્યુઅલ બર્ડન. પહેલાં તો મહિલાઓએ ઘરે જ કામ કરવું પડતું, પણ હવે શું હોય બહાર જવા લાગી છે, ઓફિસ કામ વગેરે કે કરવા લાગી છે, તો ઓફિસમાં જ જાય ત્યાં કામ કરે અને ઘરે પાછી આવે ત્યાં પણ એને કરવાનું, એટલે ડબલ કામ, ડ્યુઅલ બર્ડન થઈ ગયું છે, બરાબર છે. જે આગળ પણ આપણે જોયેલું છે. જેન્ડર વેજ ડિસ્પેરિટી, એની અંદર જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ છે એ રિપોર્ટ આપણે લખી દેવાનો, બરાબર છે. આગળના ક્વેશ્ચનની અંદર પણ મેં કરાવેલો છે, બરાબર છે, એટલે અહીંયા લખી દેવાનો. તો કે મહિલાઓ અને પુરુષ બંનેની વચ્ચે શું છે સેલરીમાં ડિફરન્સ છે. એક જ કામ હોય એને એક જ જગ્યા પર હોય અને મહિલા અને પુરુષ બંને કામ કરતા હોય તો મહિલાને સેલરી ઓછી હોય પુરુષને વધારે હોય, તો આ રીતે અસમાનતાઓ જોવા મળે છે. ફેમિનાઇઝેશન ઓફ લેબર એટલે જે
લેબર કામ હોય નાનું મોટું જે મજૂરી કામ, તો એ મજૂરી કામની અંદર પણ ફેમિનાઇઝેશન થઈ રહ્યું છે, એટલે કે એની અંદર મહિલાઓ વધારે આવી રહી છે, બરાબર, પુરુષો ઓછા. અમુક જે રીતે કે પિંક કોલર જોબ છે, પિંક કોલર જોબ એટલે એવી જોબ જે કેર વર્ક કહેવાય છે મોટા ભાગે, અથવા તો પછી એની અંદર ટીચર કે નર્સિંગ કે હોસ્પિટાલિટી, એટલે જે આપણો હોસ્પિટાલિટીમાં રિસેપ્શન પર હોય છે, હોટલોની અંદર હોસ્પિટલમાં રિસેપ્શન પર જે હોય છે, તો ત્યાં બધી લેડીઝ એટલે મહિલાઓ, તો એવું માનવામાં આવે છે કે એ બધી જોબ કેવાના માટે મહિલાઓ માટે છે, બરાબર છે, એટલે ફેમિનાઇઝેશન ઓફ લેબર વધારે થઈ રહ્યું છે, બરાબર છે. તો આ નકારાત્મક પ્રભાવ પણ છે એ ગ્લોબલાઇઝેશનનો. ડિસ્ટન્ટ ફ્રોમ ટ્રેડિશન, ટ્રેડિશન એટલે આપણી પરંપરાઓ, આપણને ખબર છે, આગળ પણ જોયું આપણે તો કે આપણી પરંપરાઓ છે, એ પરંપરાઓથી હવે મહિલાઓ શું છે, ડિસ્ટન્ટ થઈ રહી છે અને દૂર થઈ રહી છે. આપણે ટ્રેડિશનલી પરંપરાગત રીતે શું હતું કે નાનું બાળક હોય, બાળકનો જન્મ હોય તો એમને રામાયણ, મહાભારત કે અલગ અલગ ધર્મની અંદર અલગ અલગ ધર્મ ગ્રંથોમાંથી સારા સારા મૂલ્યો એ બાળકને શીખવાડે, તો એ શીખવાડવાનું કામ મોટાભાગે કોનું હતું, તો કે માતાનું હતું. પણ હવે કેવું કે માતા એ બહારના કામ કરવા લાગી છે, તો એના લીધે એની પાસે પોતાનું એ શું એ ટાઈમ નથી રહેતો, અથવા વધારે પોતાને ઇન્ડિપેન્ડન્ટ સમજે છે, બરાબર છે. એટલે હવે શું કે ટ્રેડિશનની પહેલાં કેરિયર વુમન હતી, એ વુમન હવે ટ્રેડિશનની કેરિયર રહી નથી, બરાબર છે, અને એ હવે શીખવાડતી નથી, એટલે એ ટ્રેડિશનથી દૂર થઈ રહી છે. ડિક્લાઇન ઇન મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ, મહિલાઓના મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ, માનસિક અને શારીરિક જે હેલ્થ છે, સ્વાસ્થ્ય છે, એ સ્વાસ્થ્ય હવે બગડી રહ્યું છે ધીમે ધીમે. એના કારણ ઘણા બધા છે, આપણને ખબર છે. એક તો કે ડબલ કામ કરવું પડે છે, ઓવરવર્ક કરવું પડે છે, એના લીધે પ્રોડક્ટિવિટી ઓછી થાય છે. લાઇફસ્ટાઇલ ડિસીઝ ઘણા બધા, બહારનું ખાવામાં આવે છે, અથવા લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ છે કે રાત્રે લેટ નાઇટ સુધી જાગવું અને સવારે વહેલા ઉઠવું, અથવા તો ડબલ કામ કરવા, અથવા તો ખોરાકની અંદર કંઈક એવું લેવું, એના લીધે પણ શું મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ બગડી રહ્યું છે. એના લીધે વધારે વધારે મહિલાઓ સ્ટ્રેસમાં રહે છે, એના લીધે ફર્ટિલિટી ઓછી થાય છે. ફર્ટિલિટી એટલે કે જે બાળક થવાનું હોય ને, તો એ હવે પહેલાં જે બાળક મહિલાઓ કન્સીવ કરી શકતી એના કરતાં હવે ધીમે ધીમે ઓછા કન્સીવ કરતી થઈ, બરાબર છે. એટલે ફર્ટિલિટી એ ફળદ્રુપતા એની ઘટી રહી છે. મહિલાઓની અંદર સુસાઇડ વધી રહ્યા છે. યુપીએસસીનો એક ક્વેશ્ચન છે સોસાયટીની અંદર જ, કે અત્યારે મહિલાઓની અંદર સુસાઇડ રેટ વધી ગયા છે, આત્મહત્યાઓના કેસ વધી રહ્યા છે, એનું કારણ શું હોય, બરાબર છે. તો આ પણ એક છે કે મેન્ટલ અને ફિઝિકલ હેલ્થની અંદર મહિલાઓની અંદર સુસાઇડ રેટ વધી રહ્યા છે, બરાબર છે. તો આ ગ્લોબલાઇઝેશનનો નકારાત્મક પ્રભાવ છે. અને ઓબ્જેક્ટિફિકેશન ઓફ વુમન, વુમનને એક ઓબ્જેક્ટ તરીકે હવે ટ્રીટ કરવામાં આવે છે, બરાબર છે, અને નકારાત્મક પોર્ટ્રે કરવામાં આવે છે. એના લીધે એમનું ઓનલાઈન સોશિયલ મીડિયા પર હેરેસમેન્ટ થાય છે, અથવા તો એમને બુલી કરવામાં આવે છે, સાયબર બુલિંગ વગેરે, અથવા તો કોઈ રસ્તામાં જતી હોય તો એમના પર એમને સ્ટોક કરવામાં આવે છે, હેરેસ કરવામાં આવે છે. તો એવા ઘણા બધા કેસીસ એ વધવા લાગ્યા છે, બરાબર છે. એટલે આ હકારાત્મક અને નકારાત્મક પ્રભાવ એ રીતે આપણે શું મહિલાઓના પર ગ્લોબલાઇઝેશન આપણે જોઈ લીધા. આ એક ટોપિક થઈ ગયો. હવે આની અંદર જ કોન્સ્ટન્ટ આપણે આગળ કે યુથ પર શું એ ગ્લોબલાઇઝેશનના પ્રભાવ એ પણ આપણે હવે જોઈશું, બરાબર છે. નમઃ શિવાય. સા વિદ્યાયા મુક્તયે. હવે આપણે ગ્લોબલાઇઝેશનના પ્રભાવ યુથ પર જોવાના છે. યુથ એટલે કોને કહેવાય યુથ? તો કે 15 થી 64 વર્ષનો માણસ, બરાબર છે. આમ આપણે સમજી લઈએ કે યુથમાં મોસ્ટલી કોણ આવે છે? 15 થી 64 વર્ષ વચ્ચેના યુવાન, બરાબર છે. જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે. શું છે? ડેમોગ્રાફિક ડિવિડન્ડ. ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવાય છે 15 થી 64 વર્ષના, કારણ કે એ લોકો કમાવી અને દેશને શું એ આગળ લઈ જવાના છે. એ દેશની તરક્કીની અંદર સૌથી વધારે આ યુથ એજ છે એ કામ લાગવાની છે, બરાબર છે. અને એના પર ગ્લોબલાઇઝેશનના શું પ્રભાવ છે એ આપણે જોવાના છે. તો સૌથી પહેલાં તો આપણે જે રીતે ડેફિનેશન છે એ કરી લઈશું
બરાબર છે. અને એના પછી આપણે લખીશું કે યુથ એટલે 15 થી 64 વર્ષના જે ડેમોગ્રાફિક ડિવિડન્ડનું કામ કરે છે અને ભારત વિશ્વનું સૌથી યંગેસ્ટ કન્ટ્રી છે. બરાબર છે, સૌથી એકદમ યંગ કન્ટ્રી છે જેની અંદર યંગ લોકોની સંખ્યા વધારે છે. બરાબર છે, એટલે એ ભારતની જે 2047ની અંદર આપણે સ્વપ્ન જોયું છે કે ભારત એક કેવો રાષ્ટ્ર હોય, વિકસિત રાષ્ટ્ર હોય, તો એની અંદર આ યુથ છે એમનું પાર્ટિસિપેશન સૌથી વધારે અમૂલ્ય રહેવાનું છે. બરાબર છે, તો એની અંદર આપણે ગ્લોબલાઇઝેશનના પ્રભાવ આપણે એ યુથના માનસ પર શું થાય છે, યુથના લેવલમાં શું થાય છે, એ સૌથી વધારે આપણે એ અહીંયા જોવાનું છે. તો સૌથી પહેલાં આ યુથ પર આપણે સકારાત્મક પ્રભાવ એટલે અથવા તો હકારાત્મક એને કહીએ પોઝિટિવ એ પ્રભાવ જોઈશું. સૌથી પહેલાં તો કે આપણા શું થઈ રહ્યું છે, તો હાઇબ્રિડાઇઝેશન ઓફ વેલ્યુ થઈ રહ્યું છે. આપણા મૂલ્યો છે ને યુથ એટલે યુવા એજ, યુવાનોના મૂલ્યો છે એ મૂલ્યો બધા મિક્સઅપ થઈ રહ્યા છે. બરાબર છે, એ મિક્સઅપ થઈ રહ્યા છે. કઈ રીતે, તો આપણે ઉદાહરણ લઈએ. એક ઉદાહરણની છે અંદર છે હોલી. તો હોલીની અંદર પહેલાં ગામડાઓની અંદર હોળી કઈ રીતે સેલિબ્રેટ કરવામાં આવતી, તો કે ગામના બધા જ મહિલા પુરુષે તો બધા શું કરે કે ગોબર હોય એના પેલા ઉપલા બનાવે અને પછી એક જગ્યાએ રાખે અને ત્યાં નારિયેળ અને વગેરે અલગ અલગ વસ્તુઓ વધેરી અને હોલિકા દહન કરતા અને બીજા દિવસે ગેર રમે. બરાબર છે, એ રીતે થાય મોટા ભાગે, અથવા તો અલગ અલગ રિજનની અંદર અલગ અલગ રીતે. પણ હવે આ હોળીના તહેવારને હોળીના બીજા દિવસે શહેરોની અંદર એ ધૂળેટી થાય છે, એની અંદર વેસ્ટર્ન સોંગ્સ અને વેસ્ટર્ન રીતે જે રીતે કલર એકબીજાને એક મોટા પુલની અંદર શું હોય એ લોકો એ રંગથી રમે છે. બરાબર છે, એટલે હોળીનો જે કન્સેપ્ટ છે એ કેવો થઈ રહ્યો છે, હવે મિક્સઅપ થઈ રહ્યો છે વેસ્ટની સાથે. એટલે આપણા જે વેલ્યુ છે, વિચારો છે, આપણા કલ્ચરની અંદર સંસ્કૃતિની અંદર કેવા થઈ રહી જાય છે, તો હાઇબ્રિડાઇઝેશન એટલે આપણા મિક્સઅપ થઈ રહ્યા છે. બરાબર છે. પછી સ્કિલ અને એજ્યુકેશનને વધારે મૂલ્ય આપવામાં આવી રહ્યું છે. હવે સ્કિલ અને એજ્યુકેશનને વધારે મૂલ્ય આપવામાં આવી રહ્યું છે. બરાબર છે, અને એ સ્કિલ અને એજ્યુકેશન શા માટે, તો ભારતનું યુથ વિચારે છે કે આપણે વેસ્ટર્ન વર્લ્ડ સાથે જો કનેક્ટ થવું હશે ને તો એના માટે એજ્યુકેશન અને સ્કિલ બહુ વધારે જરૂરી છે. અને એટલા માટે જ આપણું યુથ કેવી સ્કિલ અપનાવી રહ્યો છે અત્યારે, ડિજિટલ સ્કિલ એટલે આ સોશિયલ મીડિયા વગેરે અલગ અલગ પ્રકારની એઆઈ હોય કે મેટા હોય કે એ બધી સ્કિલ અત્યારે શીખી રહ્યો છે. બરાબર છે, એટલે આ ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ આપણા યુથ પર આ રીતે થઈ રહ્યો છે. હવે એજ્યુકેશન અને એન્ટરપ્રાઇઝિસ પર પણ ફોકસ કરી રહ્યો છે. એન્ટરપ્રાઇઝિસ એટલે કે પોતાના લેવલ પર કોઈ પણ બિઝનેસ, પોતાના લેવલ પર કોઈ ધંધો સ્ટાર્ટ કરવાનું હવે વધારે ને વધારે એ વધી રહ્યો છે. યુથ કેવો વધારે એસ્પિરેશનલ બની રહ્યો છે. એસ્પિરેશનલ એટલે વધારે કેવો આશાવાદી હવે યુથ બની રહ્યો છે, વધારે ને વધારે આશાવાદી બની રહ્યો છે. અને ફાઇનાન્શિયલી કેવું થવું છે, હવે એને વધારે યુથને સક્સેસફુલ થવું છે. ફાઇનાન્શિયલી સક્સેસફુલ એટલે આર્થિક રીતે સફળ થવું છે એને. બરાબર છે, અને એના માટે કરી અને નાના મોટા એ બિઝનેસ કરતો થયો છે. બરાબર છે, નાના મોટા. હવે એનું ઉદાહરણ છે આપણે કે ઘણા બધા યુથ અત્યારે ટેકનોલોજીની અંદર સ્ટાર્ટઅપ લાવી રહ્યા છે. બરાબર છે, ઘણા બધા. તમે આ શાર્ક ટેન્ક ઇન્ડિયાની અંદર ટેકનોલોજી લેવલ પર ઘણી બધી એવા સ્ટાર્ટઅપ કંપનીઓ જોઈ હશે. બરાબર, એટલે ટેક સ્ટાર્ટઅપ લાવી રહ્યા છે યુથ. તો આ યુથ એસ્પિરેશનલ વધારે બની રહ્યો છે, વધારે ફાઇનાન્શિયલી એટલે આર્થિક રીતે એને આમ શું થવું છે, એ સફળ થવું છે. ને એના માટે ટેક સ્ટાર્ટઅપ વગેરે એનું ઉદાહરણ લખી શકીએ કે એ લોકો એ અપનાવી રહ્યા છે. બરાબર છે. ચેન્જિંગ એટીટ્યુડ ટુવર્ડ રિલિજન. આપણા જે ધાર્મિક બાબતોની અંદર યુથ છે એમનો એટીટ્યુડ એટલે વલણ, એ વલણો ધર્મની બાબતની અંદર વલણ એમના વધારે શું બદલાઈ રહ્યા છે. અને એ કેવા થઈ રહ્યા છે, મોડર્નાઇઝ થઈ રહ્યા છે. મોડર્નાઇઝ એટલે આધુનિક થઈ રહ્યા છે. બરાબર છે. હવે યંગ પીપલ શું હોય કે ધર્મની અંદર, ધાર્મિક ગ્રંથોની અંદર શું લખેલું છે કે મહિલાઓને નીચી કે બીજું કે એવું કંઈ બતાવવામાં આવ્યું છે, તો એ બધાની અંદર નથી માનતા. હવે વધારે એમના વિચારોની અંદર આધુનિકતા આવી ગઈ છે. બરાબર છે, અને વધારે લિબરલ એટીટ્યુડ થવા લાગ્યો છે. અને એની અંદર એ લોકો શું માને છે, જેન્ડર ઇક્વાલિટીમાં માનતા થયા છે. જેન્ડર ઇક્વાલિટી એટલે જાતિગત સમાનતાની અંદર એ વધારે માનતા થઈ રહ્યા છે. બરાબર છે. હવે સાથે યુથ એમ્પાવર થઈ રહ્યો છે. યુથ એમ્પાવરમેન્ટ
વધારે પાવરફુલ થઈ રહ્યો છે, બરાબર છે, અને પાર્ટિસિપેશન એમનું વધી રહ્યું છે. આ પાર્ટિસિપેશન શાની અંદર વધી રહ્યું છે? તો આ પાર્ટિસિપેશન પોલિટિક્સની અંદર વધી રહ્યું છે, બરાબર છે, સાથે ઇકોનોમીની અંદર વધી રહ્યું છે, બરાબર છે, જોબ માર્કેટમાં વધી રહ્યું છે. એ દરેક જગ્યાએ યુથનું પાર્ટિસિપેશન વધી રહ્યું છે, બરાબર છે, દરેક જગ્યાએ. અને અત્યારે ઘણી બધી મૂવમેન્ટ છે, યુથ લેડ મૂવમેન્ટ થવા લાગી છે, બરાબર છે, યુથ લેડ મૂવમેન્ટ થવા લાગી છે. આ યુથ છે ઘણી બધી એવી મૂવમેન્ટ કરી રહ્યું છે, બરાબર છે, ચળવળ. હવે તમે શિક્ષણની અંદર જોઈ લો, શિક્ષણની અંદર તો ગાંધીનગરમાં કેટલા બધા એ વિરોધ આંદોલનો થતા હોય છે, તો એની અંદર મોટા ભાગે કોણ હોય છે? યુથ હોય છે. અથવા તો ગામડાની અંદર કોઈ સવલતો નથી મળતી, તો એના માટે ઘણા બધા ગામડાઓ ભેગા થઈ અને સરકારની સામે પોતાનો અવાજ જે પ્રકટ કરતા હોય છે, તો એ કોણ કરતું હોય છે? તો એ યુથ કરતું હોય છે, બરાબર છે. એન્વાયરમેન્ટના મુદ્દા માટે કોઈ પણ લડતું હોય તો એની અંદર મોટાભાગે કોણ લડે છે? તો આ યુથ લડે છે. એની અંદર તમે ઉદાહરણ લઈ શકો સોનમ વાંગચુક અથવા તો ગ્રેટા થનબર્ગ. તો અત્યારે વધારે યુથ છે એમ્પાવર થઈ રહ્યો છે, બરાબર છે. તો આ ગ્લોબલાઇઝેશનનો પ્રભાવ છે યુથના માનસ પર, કે જેના લીધે આ સકારાત્મક પ્રભાવ આપણને જોવા મળે છે. વધારે એમના મોડર્ન વેલ્યુ આવી રહ્યા છે, એટલે ડિસિઝન મેકિંગની અંદર એ યુથ આગળ આવી રહ્યો છે, બરાબર છે. ડિસિઝન મેકિંગ એટલે ઘરની અંદર, પરિવારમાં કે કોઈ પણ જગ્યાએ નિર્ણયો લેવા હોય તો યુથ કેવું છે? વધારે પોતે સ્વતંત્ર નિર્ણયો લેતો થઈ ગયો છે, બરાબર છે. એ યુથ છે જે પોતે શું કરી રહ્યો છે? તો કે ન્યુક્લિયર ફેમિલીનો હિસ્સો એ યુથ વધારે વધી રહ્યો છે, બરાબર છે. ન્યુક્લિયર ફેમિલી. પછી લખવું હોય હજુ તો કે તમે લવ મેરેજ, કાસ્ટ. હવે કાસ્ટ પણ યુથ વધારે કન્સિડર નથી કરતું, બરાબર છે. એટલે આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના જે ચેન્જીસ છે ગ્લોબલાઇઝેશનના લીધે યુથ પર થયા છે, બરાબર છે, એ યુથ પર થયા છે. હવે ખાલી આ હકારાત્મક જ આપણે નથી લખવાના, પણ સાથે સાથે આપણે યુથના માનસ પર ગ્લોબલાઇઝેશનના પ્રભાવ એટલે નકારાત્મક પ્રભાવ શું થયા છે એ પણ આપણે લખીશું, બરાબર છે. નકારાત્મક પ્રભાવ આપણે અહીંયા લખીશું. નકારાત્મક એટલે કે નેગેટિવ પ્રભાવ શાના? ગ્લોબલાઇઝેશનના ઓન યુથ. તો કે શું થયું છે? તો કલ્ચરલ શિફ્ટ ઇન ક્લોથિંગ પેટર્ન. એટલે જે કપડાં પહેરે છે ને, એ કપડાં પહેરવાની જે પેટર્ન છે ને એની અંદર બદલાવ થઈ રહ્યો છે. કલ્ચરલ શિફ્ટ એટલે સાંસ્કૃતિક શિફ્ટ એ બદલાવ થયો છે, બરાબર છે. પહેલાં ધારો કે મહિલાઓ પુરુષ પાયજામા પહેરતા અથવા તો કુર્તા પહેરતા, હવે એની જગ્યાએ શું પહેરે છે? તો કે જીન્સ પહેરે છે, બરાબર છે, ટી શર્ટ પહેરે છે. તો આ જીન્સ અને ટી શર્ટ ભારતના તો નથી, બરાબર છે. આપણે અહીંયાના તો શું હતા? કુર્તા હતા અથવા તો પૈજામા હતા, બરાબર છે. પણ એની અંદર જીન્સ અને ટી શર્ટ પહેરતા થઈ ગયા છે. એટલે આ કલ્ચરલ શિફ્ટ થવા લાગ્યું છે આપણા યુથના માનસ પર, બરાબર છે. કલ્ચરલ શિફ્ટ થવા લાગ્યો છે. પછી જનરેશન ગેપ જોવા મળે છે. જનરેશન ગેપની અંદર આપણા કરતાં આગળની જનરેશન એટલે આગળની પેઢી અને અત્યારની પેઢી એની અંદર વિચારોની અંદર હવે બદલાવ આવી રહ્યો છે, બરાબર. વિચારોની અંદર બદલાવ આવી રહ્યો છે, બરાબર છે. અને ઇન્ટર જનરેશનલ વિઝડમ એ ઘટી રહ્યું છે, બરાબર છે. આ યુથ છે, યુથ હવે એમના પોતાના એલ્ડર ઘરમાં છે તો એમની સાથે ઇન્ટરેક્શન નથી કરતું, એમની સાથે વાતચીત નથી કરતું, એ વાતચીત ઓછી થઈ ગઈ છે. એટલે ઘરના ઘરડા લોકો છે એમની પાસે જે પૂરી જિંદગીના અનુભવો છે એ અનુભવો આમને શીખવા નથી મળતા, બરાબર છે. એટલે એ જનરેશન ગેપ આપણને અત્યારે જોવા મળે છે. સાથે હેલ્થ કન્સિક્વન્સીસ થઈ રહ્યા છે યુથ પર. હેલ્થ એટલે આરોગ્યની અંદર પ્રોબ્લેમ થઈ રહ્યા છે. કેમ? તો કે અત્યારે યુથ કેવું કરી રહ્યું છે? તો કે સિડેન્ટરી લાઇફસ્ટાઇલ અપનાવી રહ્યું છે. સિડેન્ટરી લાઇફસ્ટાઇલ એટલે બેઠાડું જીવન એને પસંદ છે, બરાબર છે. હવે બહાર પહેલાં કેવું કે ખેતરની અંદર કામ કરતા અથવા તો બીજું એવું કંઈ કામ કરતા એ હવે પસંદ નથી. હવે ઓફિસ વર્કની અંદર વધારે તો 9 to 5ની જોબ હોય એ પ્રકારના વધારે નોકરી બધાને લેવી છે. એની અંદર એક લાઇફસ્ટાઇલ કેવી થઈ છે? સિડેન્ટરી લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે. અથવા તો સાંજે જઈ અને કેવું છે કે મેકડીની અંદર કે એમાં જઈ અને બર્ગર કે પીઝા કે વગેરે એ ખાવા છે, બરાબર છે. એટલે ફૂડ પણ એવું જ થઈ રહ્યું છે અને એના લીધે એમનું લાઇફસ્ટાઇલ બગડી રહી છે. એટલે હેલ્થ પર એ કન્સિક્વન્સીસ થઈ રહ્યા છે, બરાબર છે. અને એના લીધે નોન કમ્યુનિકેબલ ડિસીઝ એટલે NCDs કહેવાય છે એ વધી રહ્યા છે. જે રીતે ડાયાબિટીસ છે કે હાઇપરટેન્શન એટલે બ્લડ પ્રેશરની બીમારી છે, બરાબર છે, અથવા તો કેન્સર છે, એ પણ એક આ સિડેન્ટરી લાઇફસ્ટાઇલ અને ફૂડના હેબિટના લીધે થઈ રહ્યું છે, બરાબર છે. એટલે આ ગ્લોબલાઇઝેશનના નકારાત્મક પ્રભાવ આપણને જોવા મળે છે. ઓકે,
પછી માર્જિનલાઇઝેશન ઓફ ડિસએડવાન્ટેજ યુથ. માર્જિનલાઇઝેશન એટલે વંચિત રહી રહ્યા છે. કોણ? તો કે ડિસએડવાન્ટેજ યુથ. એવો યુવા વર્ગ જેમને હજુ સુધી ફાયદો નથી મળ્યો, બરાબર છે. હજુ સુધી જે ડિસએડવાન્ટેજમાં રહ્યા છે એ વધારે ને વધારે માર્જિનલાઇઝ થઈ રહ્યા છે, બરાબર. તો કે ડિસએડવાન્ટેજ યુથ કેવા? તો કે ગામડાની અંદર અથવા એકદમ રિમોટ એરિયાની અંદર, રૂરલ એરિયામાં હોય કે ટ્રાઇબલ એરિયાની અંદર હોય, જ્યાં કોઈ ફેસિલિટીઝ નથી પહોંચી અને હજુ વધારે એ વંચિત રહી રહ્યા છે, બરાબર. હજુ પણ ત્યાં અત્યારે ક્વોલિટી એજ્યુકેશન નથી પહોંચતું, બરાબર છે. ત્યાં ક્વોલિટી હેલ્થકેર નથી પહોંચતું. ત્યાં એમને ડિજિટલી ઇન્ક્લુઝન હજુ પણ એમનું નથી થયું, બરાબર છે. એટલે જે વસ્તુ મળવી જોતી હતી એમને હજુ પણ નથી મળી, બરાબર છે. એટલે આ અત્યારે પણ પ્રોબ્લેમ જોવા મળે છે. જોબ લેવા માટે એટલે નોકરી લેવા માટે જે ટ્રેનિંગ મળવી જોતી હતી એ ટ્રેનિંગ નથી મળતી, બરાબર છે. ટેકનોલોજીકલ રિસોર્સિસ આ લોકોને નથી મળતા, ડિસએડવાન્ટેજ યુથને. એટલે ઓલરેડી એ લોકો વંચિત તો હતા જ અને વધારે એ લોકો વંચિત થઈ રહ્યા છે, બરાબર છે. એના લીધે કન્સિક્વન્સીસ એ પણ થઈ રહ્યા છે ગ્લોબલાઇઝેશનના લીધે કે અર્બન માઇગ્રેશન થઈ રહ્યું છે. ગામડાની અંદર કોઈને રહેવું નથી, કારણ કે ગામડાની અંદર નોકરીઓ નથી, વેલ્યુ સિસ્ટમ ઓછી થઈ રહી છે, બરાબર છે. ગામડાની અંદર બીજું શું એ પ્રોબ્લેમ? તો કે પાણીના પ્રોબ્લેમ છે, હેલ્થના પ્રોબ્લેમ છે, એજ્યુકેશનના પ્રોબ્લેમ છે, બરાબર છે. એટલે અર્બન માઇગ્રેશન વધી રહ્યું છે અને અર્બન માઇગ્રેશન થાય છે ત્યાં પણ એટલા બધા પ્રોબ્લેમ થાય છે કે ત્યાં અર્બન સ્લમ ડેવલપ થવા લાગ્યા છે, અર્બન સ્લમ ડેવલપ થવા રહ્યા છે, બરાબર છે. અને અર્બન એરિયાની અંદર એટલે શહેરોની અંદર આવે ત્યાં પણ સ્લમ ડેવલપ થાય એટલે શહેરોની બહાર રહે અને ત્યાં પણ બહુ ખરાબ કન્ડિશનમાં રહેતા હોય છે, બરાબર. એટલે હેલ્થ પર અસર થાય, ગરીબીના શિકાર એ લોકો થતા હોય છે, બરાબર છે. અને અનએમ્પ્લોયમેન્ટ ત્યાં પણ જોવા મળે છે, બરાબર છે. એટલે આ શું એ બધા શાના લીધે પ્રોબ્લેમ થાય છે? તો કે આ ગ્લોબલાઇઝેશનના લીધે આ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. ગ્લોબલાઇઝેશનના લીધે નકારાત્મક પ્રોબ્લેમ આપણે કયા જોયા? તો કલ્ચરલ શિફ્ટ ઇન ક્લોધિંગ પેટર્ન, કપડાની પેટર્નની અંદર જે રીતે જીન્સ અને ટી શર્ટ પહેરતા થઈ ગયા, જનરેશન ગેપ જોવા મળે છે. એના લીધે અલગ જનરેશન વચ્ચેનું વિઝડમ છે એ વિઝડમ ઘટી રહ્યું છે, બરાબર છે. પહેલાં આપણા દાદા દાદી કે બીજા આપણને સ્ટોરી શીખવાડતા અથવા કોઈ ફિલોસોફી સમજાવતા, ધાર્મિક ગ્રંથો સમજાવતા, એમાંથી આપણે વેલ્યુ, પણ હવે એ વેલ્યુ ઘટવા લાગ્યા છે. હેલ્થના પર કન્સિક્વન્સ થઈ રહ્યા છે. એનું કારણ છે કે આપણે લાઇફસ્ટાઈલ એ રીતની થઈ રહી છે અને એના લીધે શું હોય? નોન કમ્યુનિકેબલ ડિસીઝ વધી રહ્યા છે. ડિસએડવાન્ટેજ યુથ જ્યાં ઓલરેડી સર્વિસ નથી પહોંચી એ જગ્યા પર હજુ પણ એ વધારે વંચિત થઈ રહ્યા છે. એના લીધે શું હોય કે ગામડાઓમાંથી શહેરોની તરફ આવવા લાગે છે અને શહેરોની અંદર નવા ચેલેન્જીસ આવવા લાગે છે, બરાબર છે. રૂપિયો એટલો નથી એટલે સારા ઘરની અંદર એ રહી નથી શકતા, એટલે સ્લમ એરિયાની અંદર રહે છે. ત્યાં અનએમ્પ્લોયમેન્ટ છે, ત્યાં પોવર્ટી છે, ત્યાં વધારે હેલ્થના પ્રોબ્લેમ છે, બરાબર છે. તો આવું બધું આપણો યુથ અત્યારે આ ગ્લોબલાઇઝેશનના લીધે ફેસ કરી રહ્યો છે, બરાબર છે. એટલે આ નકારાત્મક પ્રભાવ. અને એના લીધે હજુ કહેવું હોય તો એવા એરિયાની અંદર એવા આજુબાજુના મિત્રો હોય તો ત્યાં દારૂ કે જુગાર કે એ બધાના શિકાર પણ ચડી જાય છે, ડ્રગ પેલેટ પણ બની જાય છે, બરાબર છે. ઘણા બધા એવા પણ કેસીસ જોવા મળે છે. એટલે ગ્લોબલાઇઝેશનના નકારાત્મક પ્રભાવ પણ સાથે યુથના પર છે. એટલે છેલ્લે આપણે લખવું હોય તો કે આપણું આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એ ભારતના ફાયદા માટે અને 2047ની અંદર આપણે વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. એના માટે આપણે યુથ છે, યુથની જ વેલ્યુ છે, આપણે એ વેલ્યુ કરવાની છે. એટલે એના માટે કરી અને એ જે નકારાત્મક પ્રભાવથી દૂર રાખી અને એમને શું હોય? એમને આપણે સ્કિલ અને એજ્યુકેશન આપવાનું છે અને એમને વધારે પોઝિટિવ બૂસ્ટઅપ એન્ટરપ્રાઇઝીસ ડેવલપ કરવા માટે અથવા તો એન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે આવવાનું છે અને આર્થિક સહયોગ કરી અને એમને શું હોય? દેશના વિકાસની અંદર એમને વધારે ભાગીદાર બનાવવાની જરૂર છે. એ રીતે કરીને આપણે કન્ક્લુઝન પણ આપી શકીએ છીએ, બરાબર છે. તો એ રીતે આપણે અત્યારે ગ્લોબલાઇઝેશનના પ્રભાવ વુમન એટલે મહિલાઓ અને યુથ એટલે યુવા આ બંને પર આપણે જોયા છે, બરાબર છે. હવે આગળ એક લાસ્ટ કદાચ લેક્ચર આમાં એ ગ્લોબલાઇઝેશનમાં રહેશે અને લાસ્ટમાં આપણે કરીશું ગુજરાતી ડાયસ્પોરા, બરાબર છે. આ તમે લેક્ચરને વ્યવસ્થિત જુઓ, તમે નોટ કરી લો અને મિત્રો સાથે શેર કરો. મને પણ મજા આવશે, તમને પણ મજા આવશે. હજુ આનાથી આ તો હજુ મારા શરૂઆતનો પહેલા બીજા સબ્જેક્ટ છે. હજુ ઘણું બધું છે સારું કરવાનું, બરાબર છે. અને નવા લેક્ચરની અંદર હજુ સારું લઈને આવીશું. જે રીતે વધારે મિત્રો જોશે એ રીતે વધારે મને બૂસ્ટ મળશે ને હું સારી વસ્તુની અંદર હજુ વધારે ઇન્વેસ્ટ કરી શકીશ, બરાબર છે. અને તમને વધારે સારું બોર્ડ લાવીને વધારે સારી રીતે ભણાવીશું. નાના બોર્ડમાંથી આ મોટા બોર્ડમાં તો આપણે જતા રહ્યા, બરાબર છે. હવે ભવિષ્યની અંદર તમારો સપોર્ટ રહેશે તો આમાંથી આપણે ડિજિટલ બોર્ડ પણ જઈ શકીએ, બરાબર છે. એટલે જોતા રહો અને સ્પ્રેડ કરતા રહો, શેર કરતા રહો મિત્રો સાથે. થેન્ક યુ.